ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તારીખ 1 મે 2005 માટુંગા. આત્મસિદ્ધિની બીજી ગાથા ચાલે છે. આપણે ફરી બધા સાથે બોલીએ. થોડુંક વિચાર. જે રવિવાર ગયો, કઈ તારીખ હતી? રવિવારે કયો મહિનો હતો? માર્ચ મહિનાની 6 તારીખ. ઘણો સમય થયો એટલે થોડુંક અનુસંધાન મેળવી લઈએ. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાંખ્યો અત્ર અઘોપ્ય. સાથે બોલીએ બધા, માંગલિક કરીએ. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવાયાત્માર્થીને ભાખ્યો. કૃપાળુ દેવ, જે જીવ આત્માર્થી છે એને આ મોક્ષ માર્ગની વાત ગુપ્ત રીતે કહે છે તો જાહેરમાં, ખુલ્લી કલમે લખે છે અને છતાં ગુપ્ત રીતે કહે છે. એનો અર્થ કે મન, વચન અને શરીર એ ત્રણેયની ગુપ્તી એટલે જે પોતે પોતામાં ગુપ્ત રહી શકે છે તે જ જીવ આત્માની આરાધના કરી શકશે. વાત જાહેર કરે છે, ખુલ્લી કહે છે, પણ ગુપ્ત રીતે કહે છે. એટલે જે જીવ આત્માર્થી હશે તેને આ વાત યથાર્થપણે સમજાશે. કેમ કે જ્યાં સુધી માત્ર શબ્દો સમજાય છે ત્યાં સુધી એનો ભાવ સમજાતો નથી. અને શબ્દો ત્યાં સુધી સમજાય છે કે જ્યાં સુધી પોતે એ ભાવમાં રમતો નથી. એટલે તે જીવ આત્માર્થી નથી, માત્ર પંડિતાર્થ છે. અને જરી કાળ ઉપર આ ગાથામાં દોષ આપ્યો છે તો એ વ્યવહાર કથન છે, વ્યવહાર નિમિત્ત છે. કેમ કે કૃપાળુદેવનું એક બહુ સુંદર વચન છે કે કળી કાળમાં મનુષ્યને કોઈ વિશેષ સ્વાર્થની વૃત્તિએ મોહવશ કર્યા છે, સ્વાર્થે મોહવશ કર્યા છે. એટલે કાળે અનર્થને પરમાર્થ રૂપ કર્યો છે. બસ જો કહી શકાય તો એ કાળ ઉપર આટલી જ વાત દોષારોપણ રૂપે આવે છે કે આ કળી કાળમાં જે કંઈ અનર્થ ધર્મના નામે અત્યારે પ્રવર્તી રહ્યું છે, ચાલી રહ્યું છે, એને
એ કાળને અનુસરતા જીવો અથવા તો પ્રમાદી જીવો એને પરમાર્થ રૂપ બનાવી અને મિથ્યા ભ્રમણામાં સતમાર્ગને છોડીને અસત માર્ગ ગ્રહણ કરે છે. એટલે આમ જોવા જાઓ તો ખ્યાલ આવે પ્રભુ કે સતનો માર્ગ ક્યાંક ક્યાંક દેખાય છે. સત આત્મા એને અનુસરતો અથવા કહેવાતો એવો જે માર્ગ ક્યાંક ક્યાંક દેખાય છે. આ વાત આજે આપણે વિશેષ કરીને સમજીએ. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુલોક એમ જ્યાં કહ્યું ત્યાં આ ક્ષેત્રની અંદર એ વિશેષ ઉદ્યોતરૂપ જોવામાં આવતો નથી, એટલે એને અહીંયા બહુલોપ કહી દીધું. બહુલોપ લેપાઈ ગયો છે ખરો, પણ લેપાઈ ગયો છે. આને અહીંયા મૂકી રાખો, સારું પડશે. આ ઉલટાનું સારું પડશે, આમાં નથી. બસ ઓકે, ચાલશે, ઠીક છે. અને કાળની અપેક્ષા જો જોવામાં આવે તો એ કાળનો છે કે વસ્તુ આત્મા પૂર્ણ છે, એમાં કોઈ અધુરાશ નથી, પૂર્ણ વસ્તુ છે. અને જે સમયે પોતાના પૂર્ણ વસ્તુનું એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપનું જેને ભાન વર્તે છે એને ક્યાં કાળભેદ છે? એને પંચમ કાળ કે આ ચોથો કાળ કે આ છઠ્ઠો કાળ એવો ક્યાં એને ભેદ છે? કે જે સમયે પોતે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન કરે છે, શુદ્ધ સ્વરૂપનું ભાન રાખે છે, એને ક્યાં એવી વાત કાળભેદની એને નડે છે? કરવું નથી એની વાત છે. એને કાળ ઉપર દોષ આપી અને અનંત કાળ એને નિમિત્તો ઉપર વજન આપ્યું છે પ્રભુ, અને પોતાના સ્વભાવને ચૂક્યો છે. કાં તો કર્મ ઉપર દોષ આપે છે, નિમિત્ત ઉપર દોષ આપે છે, કાળ ઉપર દોષ આપે છે. એટલે વિશેષ કરીને જેને આત્માર્થ સાધવો છે એના માટે એક સત્પુરુષનું શરણું અને સત્પુરુષને શોધી લે અને માથે કોકને રાખે તો ગુરુનો મહિમા જ એવો છે કે એને કોઈ પણ પ્રકારના પ્રમાદમાં રાખે જ નહીં. ઉદયન રાજાનો અધિકાર આવે છે શાસ્ત્રોમાં, તેમાં ઉદયન રાજા એવી ભાવના ભાવે છે કે મહાવીર સ્વામી મારી નગરીમાં પધારે, એમનું મોટો હું મહોત્સવ કરું, વંદના કરું, એમને અર્પણતા કરું, અને આ ભાવથી અઠમ તપની આરાધના કરે છે. હવે એને ભાવ છે મહાવીર પધારે, મોટા મહોત્સવની એને ભાવના છે, અને તપ કર્યું છે તો એ તપમાં મહાવીર પધારે એવો ભાવ નથી. મહાવીર પધારે માટે હું આ તપની આરાધના કરું એવો કોઈ ભાવ નથી. પણ સેજે સેજે મહાવીરના વિરહમાં
ખાવાનું રૂચતું નથી. સતત એવી ભાવનામાંથી સમય મળે ત્યારે આત્મા બીજો વિકલ્પ કરે ને. કેમ કે દેહના કોઈ પણ કામ કરવા એમાં નવા વિકલ્પનો જન્મ થાય ત્યારે થઈ શકે છે. આમને તો એક જ ભાવના છે કે બસ મહાવીર મારા નગરમાં પધારે, હું મોટો મહોત્સવ કરું, ભગવાનને વંદન કરું, મોટા સામૈયા કાઢું. એટલે એ ભાવનામાં ને ભાવનામાં બીજો કોઈ નવા વિકલ્પનો જન્મ ન થયો એટલે 3 ઉપવાસ થઈ ગયા. ધન્ય થઈ જાઉં પ્રભુ, હું મારો અવતાર ધન્ય થઈ જાય. અહીં રાજાની મુમુક્ષુતા દેખાય છે. જ્ઞાની પ્રત્યેનો જે વિરહ છે અને જે વિયોગ છે એનો યોગ થાય એવી ભાવના દેખાય છે. અને તે જ સમયે તે ઉદયન રાજાને પોતામાં કેવળ જ્ઞાનની શક્તિ ભરી પડી છે એવી પાત્રતાનું પણ એમને જ્ઞાન છે, ભાન છે કે અમારામાં તો એવી પાત્રતા છે કે અમે કેવળ જ્ઞાન લઈ શકીએ. અને છતાં એ તીર્થંકર પરમાત્મા પ્રત્યેનો જે પોતાનો ભક્તિભાવ છે એ ભક્તિભાવ આવ્યા વિના રહેતો પણ નથી, એને કાળ કંઈ કરતો નથી. એને ને કાળને કાંઈ લેવા દેવા નથી. કેમ કે ભાવના પોતાની છે, ભાવ પોતાનો છે, આત્મા પોતાનો છે, સ્વતંત્ર છે. અને એ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને લઈને પ્રવર્તે છે. એક સમય માત્ર પણ તે બહાર જતો નથી. એટલે એ રાજાના અસંખ્ય પ્રદેશોની અંદર આવી નિર્મળતા પ્રગટે છે ત્યારે ભગવાનને પધારવું પડે, આવવું જ પડે. આમની વાત સાંભળીને આવવું પડે એમ નહીં. નિયમ છે કે જે જીવને કેવળ જ્ઞાન પ્રગટવાનું હોય કે આત્મદર્શન થવાનું હોય એને આવી ભાવનાનો જન્મ થાય અને એ ભાવના એના ફળમાં એને એવો ઉત્તમ નિમિત્ત મળે એવો નિયમ છે. આમને ઉદયન રાજાને આવી ભાવના ઓછી છે અને એ ભગવાન પધારે છે અને એની સાથે સાથે પ્રયાણ કરી અને પોતાના આત્માની ઉચ્ચતર શિખરે પહોંચવાની તૈયારી આ ઉદયન રાજાએ કરી લીધી છે. આમ પ્રત્યેક પુરુષનો જે બળવાન યોગ છે એને અને જે સમય વહી રહ્યો છે એને તાદાત્મ્ય સંબંધ નથી, અતત ભાવ સંબંધ છે. પોતાના આત્માના ભાવની સાથે વહી જતો જે સમયરૂપી પ્રવાહ એને કોઈ સંબંધ નથી. કરવું નથી એને ઘણા બાના છે પ્રભુ, કરવું નથી એને ઘણા બાના છે. અને જેને કરવું છે એ બાનું તો શું, પણ પ્રભુની પણ રાહ જોતા નથી. એ તો બસ એની પોતાની ભાવનામાં નિરંતર આત્માને લક્ષ્યમાં રાખી અને ફળ પ્રત્યે ઉપેક્ષા કરે છે અને એને ફળ મળી જાય છે. ઉપેક્ષા કરનારને એવો સહેજે યોગ થાય છે. અને એના માટે નિરંતર સત્સંગનું જે બળ છે એ વિશેષ કરીને પ્રવર્તવું જોઈએ, જેથી કરીને આ કાળના કોઈ પણ પ્રવાહમાં તણાવવાનું ન થાય. તો એના માટે આત્મ પ્રત્યે પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય એક શબ્દ છે કૃપાળુદેવનું કે આ આત્મ પ્રત્યયી, આત્મા પ્રત્યે નિરંતર
દ્રષ્ટિ કરનારો, એમના પ્રત્યે જનારો એવો કોઈ પણ પુરુષને જો બચવા યોગ્ય ઉપાય હોય, સંસારથી તો નહીં બચી શકે પ્રભુ. એવા પ્રસંગો એને ઉદયની અંદર ઉભા રહે છે કે ગમે તેટલો ત્યાં એ બચવા પ્રયત્ન કરે તો એની સાથે જોડાઈ જાય. પણ જો એને બચવું હોય અને આત્મ પ્રત્યે એની દ્રષ્ટિને લઈ જવી હોય તો એક ઉપાય છે, એક જ ઉપાય છે કે નિરંતર સતત અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું. બહુ લાંબો ગાળો કાઢવા જેવો નથી પ્રભુ. આ નિરંતર દિવસમાં 2 વખત, 3 વખત, 4 વખત એમ સંખ્યા નહીં, આખો દિવસ જ્યારે આ પ્રવૃત્તિ હોય ત્યારે એને કાળનો કોઈ ઝાપટ એને નુકસાન કરતો નથી. અમે જોયું છે, જે નથી આવ્યા ત્યાં રાજનગરમાં એને ખબર નથી, પણ અમે જોઈએ છીએ કે નિરંતર આત્મ પ્રત્યયી જનારા એવા જે મુમુક્ષુઓ આનાથી બચી ગયા છે. એક ધારો સવારથી ઉઠે 5 વાગ્યાથી તે રાતના સૂવે ત્યાં સુધી એમની દ્રષ્ટિ આત્મ પ્રત્યયી હોતા એમને એવો સહેજે સહેજે યોગ મળી રહે છે. નિમિત્ત પણ એને એવા જ સામે આવે છે. એ તો જે આવ્યા હશે એને માણ્યું હશે કે એને આત્માની સ્મૃતિ લેવી પડે એવું રહ્યું નહોતું. જેમ સહેજે શરીરની ખાંસી વગેરે કે છીંક વગેરે કે સળેખમ વગેરે થતું હતું, એમ આ આત્માનું પણ થયા કરતું હતું. એક સમય તો એવો આવ્યો, લાગતું હતું કે વિના ઉપયોગે સહજ ચાલે છે. શું બધાને કેવળ જ્ઞાન થઈ ગયું છે? કેમ કે કેવળ જ્ઞાનની અંદર ઉપયોગ હોતો નથી, બાકી તો ઉપયોગ હોય છે બધી જગ્યાએ. ઉપયોગ વિનાનો કોઈ એક સમય તો હોતો નથી. પણ એટલી સહજતાથી બધા પોતાના આત્માની આરાધનામાં એવા રક્ત હતા. કોઈ પૂછે, મુંબઈથી ફોન આવ્યો તો કે તમારી પાસે ગરમી બહુ હશે. એમ દરેક પહેલી ફોન આવે એટલે આ પ્રશ્ન હોય, ગરમી કેવી છે? હું કીધું બહુ ગરમી છે. રાત્રે પણ સારી ગરમી છે, દિવસે પણ સારી ગરમી છે. પણ એ ગરમી અમારા માટે ઉપયોગી એટલી છે કે દરેક વાત આત્માની પચી જાય છે. એને પાચન કરવા માટે અમારે કોઈ નવો પ્રયત્ન કરવો પડતો નથી. એટલું બધું સત્સંગનું આ ભારી ખોરાક પણ વિના ટેબ્લેટે અમે પચાવી જઈએ છીએ. તાપ હોય તો પછી, કેમ કે તૈજસ શરીર જે છે આત્માની અંદર એક બીજું, એનું કામ જ એ છે. તો એ તૈજસ શરીરે પોતાની પ્રવૃત્તિ બદલાવી લીધી. સમજાય છે પ્રભુ? એણે પોતાની પ્રવૃત્તિ બદલાવી લીધી ને આત્મ પ્રત્યય કેતા આત્મલક્ષી કરી લીધી. જે અનાજ પચાવવામાં તે તૈજસ શરીર કાર્યકારી હતું, એ શરીર હવે સત્સંગને જીવનની એક એક પ્રસંગની ઘટમાળની સાથે એવી એણે સંધિ કરી લીધી કે સત્સંગનું અવિચ્છિન્ન ધારા એ પરિણામ નિરંતર સહજ રીતે ચાલ્યા કરે છે, ઉપયોગ વિના. ત્યાં પત્ર ચાલ્યું હતું, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને તૈજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી, એમ ચાલ્યું હતું. પણ પછી બધા કે સાહેબ બહુ સહજ ચાલે છે, આવો પ્રયોગ પણ કરવો પડતો નથી. એ નિવૃત્તિનું ક્ષેત્ર, ત્યાંના કોઈ સંત મહાત્માઓનો કોઈ પ્રભાવ, એ ભૂમિની પવિત્રતા અને તમારા અહીં મુંબઈના પરિણામ અને ત્યાં નિવૃત્તિ ક્ષેત્રના પરિણામ. અમે તો ભાઈ ત્યાંની વાત કરશું, કેમ કે અમને અહીંયા આવે જાજો સમય રહેવું નથી. આ 2 મહિના 3 મહિના થાય ને એક પ્રવચન 1 કલાકનું પ્રભુ જીવો ને શું પડે. ત્યાં કાળ છે ને,
થંભી ગયો છે. સમયની ઘટમાળ ત્યાં દેખાતી જ નથી. જ્યારે જેને ઠીક લાગે ત્યારે એક ખૂણામાં બેસીને પોતાના આત્માની આરાધનામાં કાં વચનામૃત લેશે, ક્યાં ધ્યાન કરશે, કાં માળા, કાં જાપ, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ ચાલતી હોય. કાળ ક્યાંય દેખાતો નહોતો. વર્તમાન યા કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. પ્રભુને કહીએ કે અમારા માટે લોપ નહોતો, અમે આરીસો સીધો પકડ્યો તો. આ બધા મુંબઈ વાળા આરીસો ઉલટો પકડીને મુખ જોયા કરે, દેખાય ક્યાંથી? આમ જુએ આરીસાને, હવે કે દેખાતું નથી, આ બારીસો બરોબર નથી. દુકાનવાળાને કે ભાઈ આરીસો આ બદલાવી આપ મને, કઈ એમાં મારું મોટું દેખાતું નથી. તો ઓલો દુકાનવાળો કે મને અત્યારે દેખાય છે. કેમ કે ઓલો આમ જઈને ઉભો રહ્યો. તો કે તમે કેવી રીતે પકડ્યો હતો? તો કે જો હું તો અત્યારે મુખ દેખું છું મારું. તો કે ભઈલા મરી ગયા. તો કે આ તો આમ દેખાય, અમને એમ કે આમ જ દેખાય છે. એમ આ જીવે અનંત કાળની અંદર આ ઉલટા પકડ્યા. જ્યાં આત્માર્થ નથી ત્યાં આત્માર્થ શોધ્યો, જ્યાં નિવૃત્તિ નથી ત્યાં નિવૃત્તિ લેવાનો પ્રયત્ન કર્યો, અને જ્યાં નિવૃત્તિ છે ત્યાંથી એને કાં તો ભાગી છૂટે અને કાં તો પ્રસંગ ન હોય. હવે એને ખબર નહીં ક્યારે પ્રસંગ આવશે. અંત સમયે નિવૃત્તિ હશે, પાથારી એ પડ્યો રહેશે ત્યારે નિવૃત્તિ હશે, પણ શરીરમાં સાતા નહીં હોય. આખો દિવસ ત્યાં શરીરમાં ચોટો રહેશે પથારી છેલ્લે સમયે, ત્યારે નિવૃત્તિ હશે. અને જ્યારે આવી નિવૃત્તિ હશે ત્યારે આત્માર્થ નહીં હોય. ત્યારે કાળે શરીરને એવું ઘેરી લીધું હશે કે કોઈ વિચાર આત્મા સંબંધીનું ઉગવું મહાકઠણ પડે. એટલે આ કાળ નડે તો છે જ્યારે આપણે એને શરણે જઈએ છીએ ત્યારે, બાકી નથી નડતું. આપણે એને આપણા શરણારૂપ કરી લઈએ અને તીર્થંકર કે જ્ઞાની પુરુષના શરણા છોડી દઈએ ત્યારે એ કાળ ચોક્કસ પોતાનું કામ કરે છે. કે જેવી રીતે રસ્તામાં જતા હોઈએ, કાદવથી ભરેલો ખાડો હોય, આપણે જો સંભાળીને એને સાઈડથી વહ્યા જઈએ તો છાંટા પણ ન ઉડે, પગ બી ન બગડે. પણ ચાઈ કરીને તે ખાડામાં પગ નાખીએ તો આપણું એ બગડે અને સાઈડમાં બીજા જતા હોય જીવો એને પણ ઉડે. એમ જીવન નિવૃત્તિ વિનાનું આત્માર્થને માટે કેટલું ઉપયોગી છે એ તો થોડોક સમય ત્યાં રહી ગયેલા જીવોને પૂછો તો ખ્યાલ આવે પ્રભુ કે એ જીવનની કોઈ પળો જુદી છે. અને પછી તો બાના ગણા છે કે શું કરીએ, હજી છૂટાતો નથી. બોલે એ બરોબર, શબ્દ સારો છે, છૂટાતો નથી. ક્યારે છૂટીશ પ્રભુ? તો આ દીકરાનું કરી લઈશ પછી છૂટીશ, આ ઘરનું કરી લઈશ, ધંધાનું કરી લઈશ, દુકાનનું કરી લઈશ, ફેક્ટરીનું કરી લઈશ. પ્રભુ યમરાજા તો રોજ કાળનો કોરિયો તારા આયુષ્યનો કરતા જાય છે, એ ખબર છે તને? રોજ જીવનમાંથી એક દિવસ ઓછો નથી થતો. પ્રત્યેક સમયમાં તારા આત્મામાં પ્રહવી જતા અનંત ગુણો, કે જે ગુણોનું મુખ પ્રભુ તરફ છે એને તું પર સન્મુખની પ્રવૃત્તિમાં રોકી રાખે છે. એવા અનંત સમયો ગયા. એ વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ નથી જતા. પ્રત્યેક સમય જે વહી રહ્યો છે એ વહેતા સમયમાં પ્રભુ વહી રહ્યા છે. તારો આત્મા ત્રિકાળી સચ્ચિદાનંદ પરમાત્મા વહી રહ્યો છે, જહી રહ્યો છે. કાળની કોઈ એવી છાપટ લાગે છે કે વહી જતા સમયમાં
તારા પ્રભુ તને મળવાનો કોઈ યોગ પણ હતો, પણ તું જાગ્રત નહોતો, તું સૂતો તો. પર સન્મુખની અનાદિકાળની પ્રવૃત્તિ તને એમ થવા દેતી નથી. પ્રભુ ધ્યાન રાખજે, આ મનુષ્ય ભાવ જીવનમાં વારંવાર નથી આવતો. 2000 સાગરની સ્થિતિમાં ઉપસમ સંકિત પ્રગટવારના 4 જ તાણા આવે છે, અને શ્રેણી પણ 4 જ વખત મળે છે. 2000 સાગરની સ્થિતિ, ઉપસમ શ્રેણી ચરવાના 4 જ પ્રસંગ આવે. 2000 સાગર તું વિચાર તો કર પ્રભુ. તારું કોઈ કોમ્પ્યુટર તારા કોઈ કામ આવે એમ નથી. દસ કરોડા કરોડી પલ્યોપમનું એક સાગર, અને એવા 2000 સાગર, અનંત 24 વહી જાય, તારો આરો વારો ન થાય પ્રભુ. અને કાળને દોષ દઈને બેઠો છો. ઘણું કરીને કૃપાળુ દેવ એક જગ્યાએ લખે છે કે આ બધા જીવના પ્રમાદના જે કારણો છે, એમાં પહેલું કારણ ઘણું કરીને પૂર્વનું એનું અન આરાધકપણું છે. પૂર્વ એટલે અત્યારે પૂર્વ પકડી લો, હવે તમને બીજો ભાવ આવશે એ અપેક્ષાએ આ પૂર્વ, કે જ્યાં તમે પ્રમાદને આપણે સેવી રહ્યા છીએ એ પૂર્વ. એમ અત્યારે જો લેવું હોય તો આગલો ભાવ લઈ લેવા, કે અન્ન આરાધકપણું. સારો દિવસ, આખો દિવસ ભવોના ભવ અને બીજાના કામ કરવામાં, દેહના કામ, કર્મોના કામ, સંયોગના કામ, નિમિત્તોના કામ, પૈસા કમાવાના કામ, સમાજના કામ. હવે અત્યારે મોટો વર્ગ શ્રીમદને માનનારો સમાજ સેવામાં પડી ગયો છે. માનવ સેવાને ધર્મ માની અને એમાં પડી ગયો છે. આપણે બચી ગયા છીએ, મહાભાગ્યશાળી છીએ કે આપણે એક કામ, એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. જગતનું જે થવાનું હોય તે થાય, અને જગતનું જે થવાનું હોય તે થાય એમાં તું એ રીતે લે કે હું મારા ઘરને સ્વતંત્ર રીતે રાખું, ઘરથી બહાર જાઉં નહીં, જેથી હું બીજાને દુખી કરી શકું નહીં. આવા પ્રકારની માનવતાવાદી વૃત્તિ તું જો કેળવે તો તને માનવતાના બીજા કોઈ કામ નવા કરવા પડે, એના માટે કોઈ માનવ સંઘ તારે સ્થાપવા પડે, એના માટે તને કોઈક શાંતિના ધામ બનાવવા પડે, એના માટે કોઈ તને અલગ કોઈ હવા ખાવાના સ્થળે નિવૃત્તિના ક્ષેત્ર કરવા પડે. પ્રભુ એ તો બધું 2 નંબરમાં છે. તું તારામાં રહે, બીજા કોઈને પરેશાન કર નહીં. એમ આખું વિશ્વ ભલે વિચારે કે ન વિચારે, તું જો આ વિચારે તો તારા જીવનની અંદર તે દિવસથી માનવતાના દીપ પ્રગટવાના શરૂ થઈ ગયા. તું કોઈને નડે નહીં પ્રભુ, મોટી વાત છે. તું કોઈની નિંદા ન કરે, મોટી વાત છે. તું કોઈના સંસારમાં દખલ ન કરે, મોટી વાત છે. પાડોશીની તું ચિંતા ન કરે, બહુ મોટી વાત છે. આ સંસ્કાર ક્યાં કાળમાં છે બોલો? આવું વિચાર કરવું એ કાળને અને તમને, કાળ એટલે સમય જે વહી જાય છે. રોજ 9 વાગે આવ્યા હતા, હવે 9:30 થઈ ગયા, અડધો કલાક ગયો. તમે અને અમે બંને મળી અને આત્માની મીઠી વાતો કરીએ છીએ, તો અત્યારે તમારો ઉદય કાળ પણ છે, અને કાળ તો અત્યારે દેખાય છે કે અડધો કલાક તો વહી ગયો. ત્યાં હવે આવી શાંતિથી તમે તમારા આત્માનું ચિંતન ભલે અત્યારે શ્રવણ દ્વારા કરી રહ્યા છો, તો અત્યારે કોઈ નડે છે તમને? કોઈનો ઘરવાળાનો ફોન આવ્યો, દેહમાં કંઈ ઉપાધિ આવી, પાડોશી નડ્યા, કોઈની ઠૂઠ લાગી, તો પણ શાંતિ પ્રભુ, કાંઈ વાંધો નહીં. વર્તમાન આ કાળમાં
મોક્ષ માર્ગ બહુરૂપ એટલે શું? તો કે સમજાય નહીં એટલી દુર્લભતા એ વર્તમાન કાળનો દોષ, અને સમજવાનો પ્રયત્ન કર્યો નહીં એ તારો દોષ, એ તારો દોષ. કેમ કે જ્યારે સમજાવવામાં આવતું હતું ત્યારે મન બીજે ભટકતું હતું. એટલે ઘણું કરીને પૂર્વનું અન્ન આરાધકપણું, પૂર્વે પણ આ જીવે બસ બીજા ઉપર નાખ્યું, કૃપાળુદેવ કરશે, તીર્થંકર પરમાત્મા કરશે, હું નવકાર ગણું છું તો એ કરશે, સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળા કરશે, પણ એને પોતાના આત્મસન્મુખ કરવાની દ્રષ્ટિ સાધ્ય ન થઈ. એને પૂર્ણિમાના ચંદ્રને અને અમાસના ચંદ્રમાં ફેર ગણ્યો છે. વાસ્તવિકમાં ફેર તારી દ્રષ્ટિમાં છે. એ કોઈ અમાસનો ચંદ્ર નથી. ચંદ્ર તો ચંદ્ર છે. એ પૂનમનો ચંદ્ર એ તો ચંદ્ર છે. બીજનો તો ચંદ્ર છે. એમ અંદર રહેલો આ જે પરમાત્મા છે એ તો પરમાત્મા છે. એને ને કાળને શું પ્રભુ લાગે? શું થાય સાહેબ, આપ વાત કરો છો, વાત કરી છે, પણ તમે બધા નિવૃત્ત થઈને બધારે બેઠા છો એટલે આ વાત કરી શકો છો. પણ જે હજી પડ્યા છે ધંધામાં એને જરા પૂછો તો ખબર પડે કેટલી ઉપાધિઓની વચ્ચે જીવે છે. અમે કહીએ છીએ મૂર્ખ છે એક નંબરનો. ઉપાધિ એને છે, અને ઉપાધિથી છૂટશે ક્યારે? પોતે છૂટશે તો, કે પછી બીજો એને કોઈ છોડાવશે? કોઈ છોડાવવાનું નથી. અને તને છોડાવશે ને નિવૃત્તિ લઈને કોઈ આશ્રમમાં બેસી જશે તો એ દિવસમાં 6 ફોન કરીશ. છૂટ્યો કહેવાય? છોકરા કે બેસી જાઓ હવે શાંતિથી આરામ કરો, અને પછી બંને જણા બેઠા હોય તો કે નડે છે આપણને, પણ હવે આ જતા નથી, શું થાય? એટલા માટે તો ત્યાં નિવૃત્તિના ક્ષેત્રો અત્યારે ઘણા બધા બને છે, પણ જાય નહીં. મહિનો દિવસ ત્યારે ને પાછા 2 મહિના અમને નડે પાછા અહીંયા. બંને માણસો વાતો કરે. આને એમ છે કે હજી અહીંયા ઘણું મારે કરવાનું છે. કૃપાળુદેવ કહે છે કે ઘણું કરીને પૂર્વનું અનારાધકપણું પ્રભુને સ્મર્યા નથી, જેથી કરીને અત્યારે પ્રભુને સ્મરવા એની સ્મૃતિ લેવી ઘણી કઠણ થઈ પડે છે. બીજો બોલ લીધો કે અન્ન આરાધકપણું છે ને, જે એને આરાધનપણું સમજી લીધું છે, માટે એને કાળ નડે છે. અત્યારે જે કંઈ ધર્મના નામે થોડી ઘણી પ્રવૃત્તિ કરતો હોય એ પ્રવૃત્તિમાં આત્માની કોઈ નિવૃત્તિનો એક અંશ ભજાતો ન હોય, અને માત્ર નરી ક્રિયા હોય કે જેને કોઈ આત્માના શુદ્ધ ભાવ સાથે સંબંધ જ નથી, એવું અન્ન આરાધકપણું એને આરાધક સમજી લે, એને કાળ ચોક્કસ નડે છે. એને કાળ નડે છે. અને ત્રીજો બોલ છે સત સમાગમનો યોગ ક્યારેક જ બને, અને એ બનતા યોગને જોગ ન માને અને પછી એ મળ્યા કરશે, વાંધો નહીં એમ કરીને સમય ખોઈ નાખે, આયુષ્ય પૂરી થઈ જાય, એને પણ કાળ નડે. એને પણ કાળ નડે. અમારી જરા ટેવ છે વઢવાની, કાંઈ કામ ન હોય, 70 વર્ષની ડોહી હોય ત્યાં થઈ હોય તો કે મુંબઈ જવું છે. હું કરશે ત્યાં પણ નડશે છોરાઓને, હે, પણ નહીં તો કે જવું છે મુંબઈ. તો એને એમ છે કે પૈસા અહીંયા મળે, અહીંયા કમાવીએ તો ખાવા પીવાનું બની શકે. પુણ્ય તત્વો ઉપર ક્યાં એને વિશ્વાસ છે? પુણ્ય તત્વો ઉપર વિશ્વાસ છે? 9 તત્વો ભગવાને કયા, એમ એક પુણ્ય તત્વ છે. રોટલા ત્યાંય મળે.
પછી કાળ ઉપર દોષ કાઢે તો કે શું થાય? અત્યારે આ સમય એવો છે ને, બહુ ખરાબ છે સમય. એટલે સત સમાગમનો યોગ થાય અને એ પણ કવચિત બને એમ ખોઈ નાખે, વયો જાય સમય. કૃપાળુદેવ જો ને 125 વર્ષ પહેલા વહી ગયા, કેટલા હજારો માણસો આવતા હતા. બહુ થોડા જીવોનું, આંગળીના વેઢે ઘણા એટલા જીવોનું કામ થયું, બાકી બધા રહી ગયા. અને હવે કૃપાળુદેવને શોધે છે, મળતા નથી. એટલે એણે નક્કી કરી લીધું કે હવે હોય નહીં. એટલે એણે પાછો પ્રમાદ સેવાનો શરૂ કરી દીધો કે ભાઈ ભગવાને જોયું છે એમ મારું થશે, હવે તો કોઈ જ્ઞાની પુરુષ છે નહીં, તો આપણે હવે નિરાંત એ હોય તો વળી પાછું કાંઈક બતાવે ને કરવું પડે, કાંઈક મંત્ર જાપ આપે તો કરવા પડે, વાંચવાનું આપે તો કરવું પડે, પરીક્ષા લે તો આપવી પડે. હવે નિરાંત, કાંઈ વાંધો નહીં. બરોબર પદમસિંહભાઈ? જો એનો કાળ કેવી રીતે બાપુ વયો જાય છે ખબર નથી પડતી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક એને નાખી દીધો હવાલો કે આ કાળથી મોક્ષ તો છે નહીં. માટે શા માટે ઉપાધિ કરવી? છોકરાઓનું કરીએ તો કાલે ખવડાવે તો ખરા, પૂછા તો કરશે. આ મોક્ષ માર્ગ તો છે નહીં. હવે જે છે નહીં એની ઉપાધિ કરવી ને છોકરા છે એને સંભાળતા નથી. માટે આપણે છોકરાઓનું કરવું, દુકાનનું કરવું, પૈસાનું કરવું, ઘરનું કરવું, મોક્ષ માર્ગ તો છે નહીં. બરોબર છે વિનુભાઈ? અત્યારે આ કાળમાં મોક્ષ તો છે નહીં, પછી શેના માટે મહેનત કરવી? ધીરજભાઈ શું લાગે છે? શું કરે? યોગ કવચિત બને, ક્યારેક બને. હવે 125 વર્ષ પહેલા બની ગયો, પતી ગયો. હવે તો કઈ છે નહીં કોઈ. હવે જયારે વળી કોઈ જ્ઞાની આવે અને ભીતે ટીંગાય ત્યારે વાત, ભીતે ટીંગાય ત્યારે વાત, ત્યારે વળી પાછું કેશું કે ભૂલી ગયા. રાહ જોઈ બેઠો છે ભીતે ટીંગાવાની. સમજાય છે આ ભીતે ટીંગાવાની વાત? સમજાય? મહાવીર સ્વામી ભીતે ટીંગાયા, પ્રભુશ્રી ભીતે ટીંગાયા, કૃપાળુદેવ ભીતે ટીંગાય ત્યારે બરોબર. તો કે હા જો થઈ ગયા ને આપણે રહી ગયા. ત્યારે ઓળખાણા નહીં ને, હવે ઓળખાણા નહીં એટલે ત્યારે હતા નહીં આપણે. પણ કૃપાળુદેવની સભામાં તું કાવીઠામાં બેઠો છો, તને ખબર છે? પટેલ હતો, પટેલ કાવીઠાનો, અને તારી હાજરી હતી ત્યાં. આટલા જણા બેઠા છે એ બધા ત્યાં હતા. પ્રભુ તમને શું ખબર છે? બધા તમે ત્યાં હતા. ત્યારે ભૂલી ગયા, હવે પાછા બીજી વખત ભૂલી ગયા. એમ અનંતો કાળ ભૂલી ગયા. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. બહુ ભૂલી ગયો એટલે આ એક ભાવ ભૂલતો આવ્યો, એ બહુ ભૂલી ગયો. એક ભાવ ભૂલતો આવ્યો. બધા ભાવ એવી રીતે એને ભૂલાવામાં નાખી દીધા. આત્મ પ્રત્યય પુરુષ. ત્રીજો બોલ. ચોથો બોલ છે સત્પુરુષને ઓળખવાનું દુષ્કર. આ બધા મોક્ષ માર્ગને અટકાવનારા નહીં, તને અટકાવનારા. મોક્ષ માર્ગ બંધ નથી, ખાલી વાયા થઈ ગયો વિરમગામ, બસ એટલું. મોક્ષ માર્ગ તો ચાલુ છે અહીંયાથી પ્રભુ. મોક્ષ માર્ગ બંધ નથી કે બનશે? સમકિત છે કે નહીં આ કાળમાં? ચોથું ગુણસ્થાનક સમકિત પ્રાપ્ત કરી શકાય એવું છે કે નહીં? પંચમ ગુણસ્થાનક શ્રાવકપણું આ કાળમાં આવી શકે એવું છે કે નહીં? 11 પ્રતિમા લઈને શ્રાવક થઈ શકાય એવી સ્થિતિ અહીં છે કે નહીં? જો ઈ છે તો છઠ્ઠું ગુણસ્થાનક મુનિપણું અને 7મું ગુણસ્થાનક અપ્રમત યોગીશ્વર છે કે નહીં? એટલું તો કૃપાળુદેવે કહ્યું છે. બધા શાસ્ત્રોનું સાર લઈને કહ્યું છે. એમ કહીએ તો કૃપાળુદેવને ન્યાય આપ્યો ન કહેવાય કે શાસ્ત્રનો આધાર લઈને કૃપાળુદેવે છઠ્ઠું 7મું ગુણસ્થાનક આ કાળમાં પ્રાપ્ત કરી શકાય છે એમ શાસ્ત્રનો આધાર આપીને કૃપાળુદેવે કહ્યું છે. પ્રભુ એ તો ખરું, પણ એમણે તો પોતાને અનુભવ કરીને કહ્યું છે
કે છઠ્ઠું સાતમું ગુણસ્થાનક આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકાય છે અને અમે એના સાક્ષી છીએ. સાતમા ગુણસ્થાનકના સાક્ષી છીએ અને છઠ્ઠા ગુણસ્થાનકના જગતની દ્રષ્ટિએ કદાચ અમે સાક્ષીપણે જગતને દેખાતા ન હોઈએ તો પણ અંતરંગ સ્થિતિએ જોનારને અમે છઠ્ઠા ગુણસ્થાનકે છીએ એવું એને હા પાડવી પડશે. એને હા પાડવી પડશે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? તો અભ્યંતર નિર્ગ્રંથ દશા પોતાની છે અત્યારે. એ ઘણા જીવો કૃપાળુદેવને અંબાલાલભાઈ જેવા, જુઠ્ઠાભાઈ જેવા, સૌભાગ બાપા જેવા, ત્રિભુવનભાઈ જેવા, પોપટભાઈ જેવા બધાએ કૃપાળુદેવને આ રીતે માનેલા કે સાહેબ આપણને તો કેવળ જ્ઞાન છે. એમણે શ્રદ્ધામાં તો એ રીતે લઈ લીધું કે પ્રભુ તો સર્વજ્ઞ છે આ કળી કાળના. એમ કરીને લઈ લીધું તો કામ થઈ ગયું. આપણને તો શંકાઓનો વરસાદ વરસે. વરસાદો શંકાઓનો, ભક્તિનો નહીં, અર્પણતાનો નહીં, શ્રદ્ધાનો નહીં, શંકાઓનો વરસાદ સતત વરસ્યા કરે. કેમ કે પોતાની દ્રષ્ટિ મલિન છે તો એ મલિન દ્રષ્ટિએ ચોખ્ખું કેમ દેખાય? પ્રભુ આ તો આત્મા છે, એને આખો ને આખો ઓલા હંસની જેમ ઘડવો જોઈએ, એને ઘડી જવું જોઈએ. જ્ઞાની પુરુષોના વચનો છે ને એને ઘડી જવા જોઈએ. ઓલા ભાઈ મોતી આવે છે ને, સાગરના તળિયે મોતી થાય છે, હજારો વર્ષો સુધી ત્યાં પડ્યા રહે એ મોતી. એક આટલું પણ એમાંથી ઓછું ન થાય, એટલે ઘડે નહીં, પીગળે નહીં. એ મોતી પીગળે નહીં. કયો મોતી? કે જે મોતી સમુદ્રના તળિયે પડ્યો છે, જેની કિંમત લાખો રૂપિયા છે, એ મોતી જ્યાં સુધી સમુદ્રના પાણીમાં પડ્યું હોય ત્યાં સુધી ગળતો નથી. પણ કોક રાજહંસ જ્યારે એ પોતાના મોઢામાં એનો ચારો ચડે, એનો આહાર છે, રાજહંસનો આહાર છે મોતી, સાચાને ખાય. સાચા મોતીને રાજહંસ ચરે. એ ખબર છે ને? હવે તો રાજહંસ રહ્યા બહુ થોડા છે, બહુ થોડા રહ્યા છે, પણ એ રાજહંસનો ચારો છે એ મોતી સાચા ખાય અને એનો ચારો ચરે. અને જેવો એ અંદરમાં મોતી ગયો પીગળી જાય, પ્રવાહિત થઈ જાય, એને લાભનું કારણ થાય, એનાથી એની શક્તિ જળવાય છે. એમ અહીં આ 125 વર્ષ પહેલા એક મોતી પાક્યું વવાણિયામાં. વવાણિયાની અંદર એક મોતી પાક્યું. એ મોતીને જેણે આહાર બનાવ્યો ઓગળી ગયા પોતે એમાં, આખા ને આખા. એ રાજહંસનો ચારો. તો જેણે લીધું એ રાજહંસ, એ બગલો નહીં, એ રાજહંસ. અને કૃપાળુદેવ કહે છે કે એવા તો અમે ઘણા મોતી વેર્યા છે આ વચનામૃતની અંદર. કોઈ એક મોતી નહીં, 1000 નહીં, હજારો મોતી અમે આ શબ્દો રૂપી આ વચનામૃતની અંદર વેર્યા છે. જેને જે મોતી પસંદ આવે, નાનું મોટું, જે આરોગ્ય, પ્રભુ એનું કામ થઈ જાય, એને કાળ ન નડે. વિચારવા આત્માર્થીને ભાખ્યું અત્ર ગોપ્ય. અમે તો ખુલ્લે ખુલ્લું કહેવા બેઠા છીએ. એમ મોતીનો ચારો આ ચરવા જેવો છે. આપણે બધા રાજહંસ છીએ, આપણે બધા રાજહંસ છીએ. રાજ શું ફરીને આપણે બધા કોણ છીએ?
રાજહંસ, ખાલી હંસ નહીં, એમાંય રાજનું નામ આવ્યું છે. એક એક વચનો પ્રભુ એના મોતી સમાન છે. 5મો બોલ છે, સદગુરુને ઓળખવું દુષ્કર, નથી પડતી ઓળખાણ. અનંત કાળ ગયા એને તીર્થંકરને ઓળખ્યા નહીં, અને વર્તમાનમાં કાળનો દોષ આપી ભગવાન સમોષણમાં બેઠા હતા, એને દેવોની રચના છે માની કરીને મૂકી દીધો. આ તો દેવોની રચના છે. ભગવાનને વંદ્યા ખરા, હાથ જોડ્યા ખરા, પણ સાંધ્યા નહીં, હાથને સાંધ્યા નહીં, જોડ્યા ખાલી. એમને એમ રહેવા જોઈએ, સંધાઈ જવા જોઈએ, હાથ છૂટવા ન જોઈએ, એવી ભાવના કરી નહીં. 6ઠો બોલ છે, યોગ બને તો પણ શિથિલપણાને લીધે સમજી ન શકે, પ્રમાદને કારણે. એવો યોગ બને તીર્થંકરનો ને જ્ઞાનીઓનો, એવો યોગ બને પણ પ્રમાદને લીધે એને ઓળખી ન શકે. શાસ્ત્રમાં ગુપ્ત જેમ રહસ્યો છે, એમ કૃપાળુ દેવે વચનામૃતની અંદર પણ આત્માર્થી જીવો માટે એટલા ગુપ્ત મંત્રો મૂક્યા છે, વચનો રૂપી મંત્રો, કે કોઈ એક વચન લઈને જીવ જો મોતીનો ચારો સમજી એને આરોગી લે, એને કાળ કઈ નડે નહીં. હા, પણ એટલું છે કે મુમુક્ષુપણું એટલે સરળપણું, એટલે મધ્યસ્થપણું, આ બધા જે આત્મસિદ્ધિમાં બતાવ્યા છે ત્યાં સુધી આપણે પહોંચવું તો પડે, નહીતર કાળ નડે. ન પહોંચીએ તો કાળ નડે, એ વાત પણ સાચી છે. કેમ કે આ કરાળ કાળને લીધે જ્ઞાનીઓએ પણ એક વસ્તુ તો કહી છે કે વ્રતિઓને સ્થિર રાખવું બહુ કઠણ છે. એનો અર્થ ઈ કે જ્યાં વ્રતિઓ ઉછાળા મારે છે એવાનો એણે સંગ રાખ્યો છે, તો વ્રતિઓ કેવી રીતે સંક્ષેપમાં આવે? જ્યાં વ્રતિઓ એટલે ઇન્દ્રિયોના વિષયો કહો કે વ્રતિઓ કહો કે મનના પરિણામ કહો, એ એવી જગ્યાએ એને વેર્યા છે અને રાખ્યા છે કે જ્યાંથી વ્રતિઓનું શાંત થવું બહુ કઠણ પડે, નિરંતર સંસાર જ અનુભવાયા કરે. આધિ વ્યાધિ ઉપાધિ સંકલ્પ વિકલ્પ આકુળતા, ક્યારેક મન સંબંધીના, ક્યારેક દેહ સંબંધીના, ક્યારેક વચન સંબંધીના, ક્યારેક રાજ સંબંધીના, ક્યારેક ઘર સંબંધીના, ક્યારેક પૈસા ધન સંબંધીના. આખો દિવસ એની પ્રવૃત્તિમાં આ વસ્તુ એટલી ઘર કરીને બેસી ગઈ છે. એને આત્માનો વિચાર કરવા માટે આ સ્થાનકો પણ જ્યાં બતાવ્યા છે, ઉપાશ્રય સ્થાનક, જીન મંદિરો, આશ્રમો, ત્યાં પણ એને આત્માનો વિચાર બહુ કઠણ પડે છે. એવો આ કાળ છે. એનો અર્થ એ કે એવા જીવો છે કે જેનું પુણ્ય બહુ ઓછું છે અને એવાનો આપણને સંગ છે. એટલે સહેજે સહેજે આપણે આત્માની વાત કરતા હોઈએ તો ઈ ભાઈ વળી કંઈક જોઈ લે તો કે જોયું આ સરકારનું કામ, આ રોડ બનાવ્યો છે, જુઓ તો ખરા, કાંઈ ઠેકાણા નથી. હવે આપણે વાત કરતા હતા કોઈક સત્સંગની, ગાડીમાં બેઠા હતા, એમાં સહેજ ડચકો આવ્યો તો કે આ ઠેકાણા છે કઈ બહુભાઈ? જુઓ, ઉતરી ગયો રાજ કથામાં. એટલે રાજકથા એટલે રાજકારણ કથા, ઓલી રાજકથામાં હતો અને પછી વયો ગયો રાજકારણ કથામાં, કે આ ખાડા ને આ ટેકરા ને બધા પૈસા કોન્ટ્રાક્ટરો બધા ખાઈ જાય છે, કોઈ કામ સરખું કરતા નથી. ઓલો ડામરવાળો જો આટલી આટલી ઓલી પાપડ જેવી મૂકી છે, એ કઈ રોડ રે? પછી વળી જરાવાટ થાય તો બીજો કે જો કૃપાળુદેવના વચનામૃતમાં કેટલું સરસ છે
અને કેટલા ગુપ્ત રહસ્યો કૃપાળુદેવે આ મૂક્યા છે. તો વળી જરાક બે વાત કરે ને વળી પાછું કાંઈક દેખાય. અહીંયા ફેક્ટરીઓ ઘણી થઈ ગઈ હમણાં નહીં, આ રોડ ઉપર એકે નહોતી. તો કે આ હમણાં 2007 સુધી ઓલું બેકવર્ડ એરિયા કચ્છને નક્કી કર્યું છે, તો એમાં ટેક્સ ને બધા માફ છે. એ પાછો તરત જ ગાડી પલટતા વાર ન લાગે, સિગ્નલ હોય કે ન હોય, એ રેડ સિગ્નલમાં એ વયો જાય, પછી ભલે ને એક્સિડન્ટ થાય એનો વાંધો નહીં. ટ્રેક બદલી નાખે, તરત જ ટ્રેક બદલી નાખે. અને રાહ ન જુએ કે સિગ્નલ પડે એની તો રાહ જો, આગળ બીજી કોઈ ગાડી હશે તો અકસ્માત થશે, એમ એના અકસ્માત થયા જ કરે છે. તરત જ ટ્રેક બદલતો આવે. અને પછી જ્ઞાનીઓની વાત કેવી રીતે સમજાશે? પછી એ કાળને જ દોષ આપ્યા કરે, એમાં ખોટું નથી, એને સાચી વાત છે. પૂર્વે ધર્મકાળ હતો, અત્યારે કડી કાળ છે. આ બધા જ્ઞાનીના વચનો હોય એને લઈ અને બસ કે પહેલાના જુઓ, ચોથા કાળમાં જીવો કેવા કેવા પોતાના આત્માની વૃદ્ધિઓ કરતા હતા. આ જંબુ કુમાર, આ ધના શાલીભદ્ર, આ શ્રેણીક મહારાજા, આ અભય કુમાર. તું એ અભય કુમાર છો, તું અત્યારે ભયથી રહી થઈ જા, તું એ અભય કુમાર છો, અભય કુમાર. એમ કાઢી નાખ ભય મૃત્યુનો. તને મૃત્યુ છે જ નહીં, અને છતાં આવવાનું છે એ નક્કી છે. તો એને રોજ ખ્યાલ રાખ સવારના, તો કે હું મરી ગયો, આ ડેડ બોડી પડી છે મારી, હું એને જોઉં છું, એમ રોજ નક્કી કરવું. નવકાર તારી આ એમ મરી ગયા. ઘરવાળા ચોથા દિવસે કીધું કે આ હું માંડી છે, તમે મરી જવાની અત્યારે વાત કરો છો? કેમ કે ઓલાને સ્વાર્થ છે ઘરવાળાને. આ મરી જાય તો પછી કમાવનારો જાય તો હાલત કેવી થાય? એટલે એ રે એમાં એમને મજા છે. આવો બળદીઓ મળે ક્યાંથી? જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરે, ઘરના ખરીદી ઘરની એ કરે, દુકાનની એ કરે, એવો બળદીઓ ક્યાં મળે? એટલે એ તમને નથી રડતા, એ બળદીઓ મરી જાય તો વાંધા. એટલે એ તમે એવી વાત કરો તો એમને ગમે નહીં. હા, અને વળી કોઈક જરાક ઢીલા હોય તો આંખમાં આંસુ આવે, તો કે આવું શું તમે બોલો છો સવારમાં? તો કે મને કીધું છે કૃપાળુદેવ કે તારે તારી બોડી જોવી, તો હું જોઉં છું. તો કે નવકાર ગણો, માળા ગણો, આવું ગણાય? શું થાય જુઓ. આ સત્સંગનો અભાવ અને અસત્સંગનો પ્રભાવ, આમાં આવું બધું થાય. સત્સંગનો અભાવ, અહીંયા સત્સંગ મળે કેટલું તમને? 8 દિવસમાં 1 કલાક. બુધવારે આવે તો 2.5 કલાક, બીજા એટલે 3.5 કલાક. અહીંયા ક્લાસ ચાલશે કલાક, બીજો તો 4.5 કલાક. 8 દિવસ ને 4.5 કલાક. પછી બીજો સમય તો અસત્સંગનો પ્રભાવ જ હોય ને જીવનમાં, બીજું શું હોય? 422 નંબરનો પત્ર કૃપાળુદેવનો વાંચવા જેવું છે. આના માટે પ્રમાદિત જીવ હોય એના માટે ખાસ વાંચવા જેવું છે. બહુ સરસ વાત એમાં કરી છે કે ક્રિયાની પ્રધાનતાવાળા શું કરે છે, અને શુષ્ક અધ્યાત્મના વિષયને ધરનારા શાસ્ત્રના પઠન પાઠન કરીને પછી શું કરે છે, અને બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર આત્માનો, એ બાહ્ય ક્રિયાને અનુસરતો શુદ્ધ વ્યવહાર, એને ઉથાપવામાં ધર્મ સમજે છે, એ શું કરે છે ને શું સમજે છે? એમ 422 અને 430 એ બંને પત્રો કૃપાળુદેવના, જેને હજી પ્રમાદ વર્તે છે. અને આ ગાથામાં મજા પડે છે કે વર્તમાન યા કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવાયાત્માર્થીને ભાખ્યું અત્રય ગોપ. સાહેબ કીધું તો ખરું, પણ કાળ કહી દીધો સાથે. પણ અત્યારે બધું હવે ચાલે છે. પૈસાવાળાના બહુ છોકરા હોય ને ભણવાનું એને ગોઠતું ન હોય, તો પોતાની આબરૂ સાચવવા માટે છેલ્લે પછી તો કે શું છે, તો કે પપ્પા કાંઈ આવડતું નથી ને ખબર નહીં, બેસતું નથી, ભણું છું પણ કંઈ બેસતું નથી. કારણ કે એને બધું બહારનું ઘણું બધું બેઠું હોય છે આમાં.
એટલે આ બેસે નહીં, એટલે પછી પૈસા આપે શિક્ષકોને, ભ્રષ્ટાચાર વધારે, પ્રિન્સિપાલને ફોડે, અને જેમ પાસ કરી દે છેલ્લે. હવે પછી એ ડોક્ટરી કરે કેવી કરે, વકીલાત કરે તો કેવી કરે, પૈસા ખાઈને ધંધો કરે, કેમ કે પોતે પૈસા ખાઈને તો પાસ થયો છે ખવડાવીને. એટલે બધું આવું ચાલે. એમ અહીંયા શુષ્ક અધ્યાત્મના વિષયને ધરનારા મુમુક્ષુ, બાહ્ય ક્રિયાને ઉથાપનારા મુમુક્ષુ, અને શુષ્ક અધ્યાત્મને વિષયને ધરનારા આ બધા ગુરુઓની સર્ટિફિકેટ કુગુરુઓની લઈને બેઠા હોય. કુગુરુઓની સર્ટિફિકેટ પૈસા ખવડાવીને, અહીંયા પૈસા ખવડાવીને વાત તો એ છે તો કે લખાવો, અહીંયા ₹1,00,000 જોઈએ છે અમારે. તો કે શું કરશો? તો કે સ્કૂલમાં અમે આપશું, હા, બીજામાં નહીં આપીએ, તમે સ્કૂલ કરતા હોય તો કે હા, અમારે વિચાર જ છે સ્કૂલ કરવી છે, હોસ્પિટલ કરવી છે, દવાખાના કરવા છે, પાંજરાપોળ કરવી છે. હજી પાંજરાપોળમાં ઢોર ઓછા છે કે હજી આપણને જવું છે ત્યાં. તો એક વાત છે, એના ભાગ્યનું એને મળી રહેશે. પ્રભુ તું તારા આત્માનું કરને નાથ. તો કે એમાં આત્માનું ન થાય? તો કે ના, એમાં તારા આત્માનું ન થાય. એ દયા પરલક્ષી છે, સ્વલક્ષી વગર પરદયા હોતી નથી. જરી અઘરી વાત છે જૈન દર્શનની. અહીંયા અમે મર્યાદાથી કરીએ છીએ. આવો ત્યાં સાંભળવી હોય તો. કઠણમાં કઠણ છે, પચાવવી કઠણ પડ્યો. સાથે 4 ટેબ્લેટ પણ આપીએ છીએ, સવારની, બપોરની, સાંજની, 3 વાગ્યાની, રાતની 4 ગોળી એની સાથે આપીએ કે આ પચી જશે, જાઓ. ત્યાં જરી આકરી વાત આવે છે. અહીંયા જરા મર્યાદામાં કરવી પડે, કેમ કે અભ્યાસ ન હોય ને જીવોનો, એટલે જ્યાં થોડી વાસ્તવિક રીતે કરવી પડે. એમ મોક્ષ માર્ગમાં ચાલનારના ટોળા ન હોય. આ જ્યાં ટોળા દેખાય ને ત્યાં સમજવું કે અહીંયા મોક્ષ માર્ગ નથી. ટોળામાં મોક્ષ માર્ગ ન હોય. રાજા એક હોય, રાજાના ટોળા ન હોય. રાજાની ટોળા એમ તીર્થંકરના ટોળા ન હોય. વધુમાં વધુ 172 જ કીધા છે. એ કોઈ ઉત્કૃષ્ટ કાળ આવે છે ત્યારે 172 તીર્થંકરોથી વધુ તીર્થંકરો હોતા નથી. એમ મોક્ષાર્થી જીવોના ટોળા ન હોય. અને જ્યાં ટોળા હોય ત્યાં ધર્મ ન હોય, મનોરંજન હોય. સમજવું ત્યાં નક્કી સમજવું કે મનોરંજન છે. સ્વયંલક્ષી ન હોય, મનોરંજન લક્ષી હોય. તો વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ સહજ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. એક લીટી ખાલી બદલાવી નાખો, બધું સહેલું થઈ જશે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ સહજ. આવા જ્ઞાનીના વચનો આપણી સામે હોય, અક્ષર દેહે કૃપાળુદેવ આપણી સામે બેઠા હોય, આ જ દેહ હોય. પછી શેની વાર છે? આ એક વાત છે, એક વાત જરૂર છે કે પ્રમાદ છે એ પરમ રીપુ છે. પ્રમાદ છે એ પરમ રીપુ છે. એ મોટું નુકસાન કરે છે. પ્રમાદ, રીપુ દુશ્મન. તો હવે આવીએ ત્રીજી ગાથા ઉપર. બધાએ સાથે બોલવાનું. 5 મિનિટ છે. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. આ બધા બહિર દ્રષ્ટિ જીવોની વાત છે. જેની દ્રષ્ટિ બહિર છે તો એ બહિર દ્રષ્ટિ જીવો વાળાની આ ગાથાની સાથે સુસંગત વિધિ છે કે કાં તો અમુક જીવો ક્રિયાની જડતામાં મોક્ષ માર્ગને સમજી અને
આંખો બંધ કરીને સવારથી રાત સુધી બસ એ ક્રિયામાં રક્ત, એને કોઈ આત્માની વાત કરવામાં આવે તો પણ રૂચે નહીં. એને આત્માની વાત કરવામાં આવે તો કે ઈ જ્ઞાનીઓ જાણે, આપણા મુનિ મહારાજ જાણે, આપણને તો એમણે કીધું છે એ કરવાનું. એક વર્ગ એવો છે. બીજો વર્ગ કોઈક શુષ્ક જ્ઞાનમાં પડ્યું છે, માત્ર અધ્યાત્મના શાસ્ત્રો વાંચી અને તે પણ પોતાની રીતે સ્વચ્છંદે ગુરુની આજ્ઞા વિના અને પોતાની રીતે મનસ્વી રીતે અર્થ કરે છે, એવો એક સૂક્ષ્મ શુષ્ક અધ્યાત્મ જ્ઞાનના વિષયમાં રચનારા અને પોતાને આત્માર્થી માનનારનો મોટો વર્ગ છે. કોઈ આજ્ઞા નહીં, કોઈની આજ્ઞા નહીં, પોતે પોતાની આજ્ઞામાં નહીં ને એટલો સ્વચ્છંદી. જરાવાર આ વાંચે, જરાવાર આ વાંચે, જરાવાર આ વાંચે, જરાવાર કંઈક વાંચે, જરાવાર વળી વાંચતા વાંચતા ઊભો થાય તો વળી ટીવી જુએ, જરાવાર વાંચતા વાંચતા કંઈક ઊભું હોય તો વળી બીજું કંઈ કરે, ચિત્રલેખા વાંચે. એમ પોતાના મનની એટલી સ્વચ્છંદતા, એવા શુષ્ક અધ્યાત્મના વિષયને ધરનારા એવા પણ આત્માર્થી જીવો પોતાને કેવડાવે છે. એક બીજો પ્રકાર છે, અને એને માને માર્ગ મોક્ષનો. આ બધો મોક્ષ માર્ગ છે એ પોતાની માન્યતા એવી દ્રઢ પોતાની રીતે કરી લે છે કે એને બચાવનાર તીર્થંકર પરમાત્મા પણ નથી, એને ન બચાવી શકે. ભગવાન બી પોતે આવે ને અને ભગવાન કે આ તું ખોટું કરે છે, એને કહી દે જાઓ, મને બધી ખબર છે, કયા ઠેકાણે શું શું બધી વાતો છે, કઈ ક્રિયાથી શું થાય, કયા શાસ્ત્રની ગાથામાં કેવા પ્રકારે એનો અર્થ છે, મને ખબર છે. તમે કોણ છો? તો કે હું ભગવાન છું, મારી સ્વામી છું, તમને ચેતવવા માટે આવ્યો છું. તો કે આ બધા એમ જ કહે છે, બધા એમ જ કહે.